નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર। તો અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાંથી એક એવી ઘટના સામે આવી છે જેણે આખા દેશને ચોંકાવી દીધો છે। રામલલ્લાના ચરણોમાં અર્પણ થયેલા પવિત્ર દાનમાં કરોડોની ચોરી થઈ હોવાનો ખુલાસો થયો છે। નવાઈની વાત એ છે કે આટલી મોટી ઘટના હોવા છતાં હજી સુધી કોઈ એફઆઈઆર નથી દાખલ થઈ। જો કે દાન ચોરીના આ કૌભાંડને ખોલવા માટે એસઆઈટીની રચના કરી દેવામાં આવી છે। આ કેસમાં લવકુશ, અવનીશ અને અનુકલ્પ સહિત 5 લોકોના નામ સામે આવ્યા છે, જેઓ પૈસા ગણવાની ડ્યુટીમાં હતા। ત્યારે અત્યાર સુધીમાં તેમની પાસેથી 2 કરોડ રૂપિયાની રોકડ રિકવર થઈ ચૂકી છે। ત્યારે આસ્થાના ધામમાં આ કેવો મોટો ખેલ ખેલાયો। આજે રામલલ્લાના દાનમાંથી થયેલ ચોરી મુદ્દે જનતાના મંતવ્ય શું છે એ જાણવા છે અને શરૂઆત કરવી છે અમદાવાદથી। તો આવો જોઈએ અમદાવાદની જનતાના મંતવ્યો શું છે। અયોધ્યામાં આવેલ રામ મંદિર જે છે તેનો જે ચઢાવો હોય છે, જે લોકો પ્રેમથી દાન કરતા હોય છે, જે ચઢાવો ચડાવતા હોય છે, તેમાં ચોરીની ફરિયાદ જે છે તે સામે આવી છે। આખો મામલો અયોધ્યાથી જ્યારે સામે આવ્યો છે ત્યારે મંદિરોમાં આ પ્રકારની જે ચોરી થતી હોય છે તેના ઉપર એફઆઈઆર થતી નથી અને અત્યારે હાલ જો આ 3 વાર જે ચોરી થઈ છે એમાં હજુ સુધી એફઆઈઆર થઈ નથી। આપણે આજે સિનિયર સિટીઝનો ભેગા થયા છે, એમની સાથે આપણે વાત કરીશું કે તેઓ શું વિચારી રહ્યા છે। જે પ્રમાણે આવી રીતે અયોધ્યા રામ મંદિરમાં આ દાન ચોરીનો મામલો સામે આવ્યો છે, અત્યાર સુધી કોઈ પણ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી। 3 અલગ અલગ સંસ્થાઓ વતી એફઆઈઆર માટે અરજી પણ આપવામાં આવી છે। દાન અને ચોરીના મામલે એફઆઈઆર થઈ નથી, પણ એસઆઈટી ગઠિત કરવામાં આવી છે। હવે આ જ મુદ્દાને લઈને આપણે લોકો સાથે વાતચીત કરીશું કે તેઓ શું વિચારી રહ્યા છે અને આ પ્રમાણે મંદિરોમાં ચોરીઓ થઈ રહી છે, તમારું શું કહેવું છે? હજુ સુધી એફઆઈઆર થઈ નથી। એફઆઈઆર થવી જ જોઈએ, એફઆઈઆર થવી જ જોઈએ। અચ્છા, તમારું શું કહેવું છે? અયોધ્યા રામ મંદિર કોઈ પણ હિસાબે આવા ટ્રસ્ટની અંદર કે મંદિરની અંદર ચોરીઓ થાય તો એફઆઈઆર તો 100% થવી જોઈએ અને આ ગવર્મેન્ટમાં કોઈ હવે વિશ્વાસ રાખવા જેવો નથી। 100% કે આ બધી વસ્તુની અંદર બધા સંકળાયેલા જ હોય છે એકબીજાનું, કારણ કોઈનું કંઈ સાચું બહાર આવવા દેતા નથી। એટલે મહેરબાની કરીને સીટની રચના તો પછી કરો, પહેલાં એફઆઈઆર કરો, એ ખાસ મહત્ત્વની વસ્તુ, અને ચોરોને પકડીને મૂકી દો અંદર। અચ્છા, શું લાગે છે કેમ આવી રીતે મંદિરોમાં ચોરી થતી હોય છે અને મોટી રકમ, કરોડોની રકમ જે છે? ધણી કોઈ નથી, પૂજારી સિવાય કોઈ ધણી। તમે આયા 10 મિનિટ માટે, 2 મિનિટ માટે ભગવાનના તમે દર્શન કર્યા, પછી બહાર નીકળી ગયા, પછી શું થાય છે એ કંઈ ખબર નથી। દરેક ભંડારોમાંથી ચોરીઓ થાય છે, બધી જગ્યાથી ચોરીઓ થાય છે। હવે આનો કોઈ રસ્તો છે નહીં, એટલે સમજી વિચારીને બધાએ દાન કરવું, પહેલી વસ્તુ એ પણ છે। રચના તો થઈ ગઈ, એફઆઈઆર હજુ સુધી થઈ નથી। એ એમને રચના કરી એસઆઈટીની, એ તો કોઈ માણસો નેતાઓ ફોલ્ટમાં ના આવે એના માટે એમને કરી છે, બાકી બધા નેતાઓ એની અંદર સંડોવાયેલા છે। ચાલો, તમારું શું માનવું છે? અયોધ્યા જેવું આટલું મોટું મંદિર અને 3 વાર દાનની જે રકમ હતી એમાંથી ચોરી થઈ છે। કારણ જે ધંધો થઈ ગયો છે, આમાં કશું થવાનું નથી। અરે આ બધું પબ્લિક 4 દિવસ પછી ભૂલી જશે। યસ અંકલ, તમારું શું કહેવું છે? કહેવું છે કે આખું ટ્રસ્ટી ગણ બદલી કરવું જોઈએ। આમાં ટ્રસ્ટીઓ પણ અંદર ઇન્વોલ્વ થયેલા છે અને એ થશે, એ નામો આવશે બહાર। આનું બસ એ છે ને, એની સામે એફઆઈઆર થવી જ શું જોઈએ। લાગે છે આટલી મોટી ચોરી થઈ, 3 વાર ચોરી થઈ, શું કોઈને કાનોકાન ગંધ નથી આવી? હા, એ તો બધા અંદર માણસો પડી ગયેલા છે, એટલે એના હિસાબે બધું આ ચાલ્યું છે બધું। કોની ચૂક આમાં કહી શકાય? હશે અત્યારે અંદરના જ માણસો છે, કોઈ બીજું છે નહીં। અંદરના જ છે માણસો, બધા અંદરના જ માણસો છે, કોઈ બીજું છે કારણ કે જે હોય અંદર પૂજારી ઓલ્સો ઇન્વોલ્વ હોય અંદર। એની લાગે છે કે સરકારે હસ્તક્ષેપ કરવો જોઈએ? ચોક્કસ કરવો જોઈએ। આટલી બધી અમાઉન્ટ મોટી થતી હોય કરવો જ જોઈએ। અંકલ, તમારું શું કહેવું છે? રામ મંદિરમાં 3 વાર દાનની જે રકમ હતી, ચઢાવો જે ચડાવ્યો હતો, એ રકમ ચોરી થઈ છે। આટલી મોટી ચોરી થઈ, કેશ પૈસા મળ્યા હોય તો જ થાય। પહેલી વસ્તુ છે કે શા માટે આપણે કેશ આપવા છે? ઓનલાઈન આપી શકાય છે, ચેકથી પણ આપી શકાય છે। આ રામ મંદિર હું 2 મહિના પહેલાં જ ગયો હતો। મેં જે કંઈ પૈસા આપ્યા હતા એ ચેકથી જ આપેલા હતા, ઓનલાઈન જ આપેલા હતા। ઓનલાઈન જો પૈસા મળે તો ચોરી કરવી શક્ય નથી ને। અહીંયા પણ જે મોટી ચોરીનું જે
આડ લાગ્યો જે કહેવામાં આવે છે એમાં પણ થોડુંક ડાઉટફુલ લાગે છે, કારણ કે લાખો રૂપિયા કંઈ કોઈ કેસ એમને ના આપતું હોય, કંઈ 1000ની નોટ છે જ નહીં, 500ની એવી કેટલી નોટ હોય કે આપી શકે એમ છે. એટલે આમાં પણ મને લાગે છે કે થોડુંક પણ કંઈક કોઈક જગ્યાએ કંઈક પોલિટિક્સ જેવું છે ને લોકોએ સમજીને ઓનલાઈન આપી શકાય એમ છે, ચેકથી આપી શકાય એમ છે, ત્યારે ભાઈ ત્યારે આપણે શા માટે કેશ મૂકવા જોઈએ? એટલે તમારે એવું માનવું છે કે કેશથી આપેલ રકમમાં જ વધારે આવી રીતે ઊંચા પાત શક્ય જ નથી. બાકી તો તમે ઓનલાઈન આપો. મેં પૈસા આપ્યો, હું ત્યાં જ ગયો હતો, મેં પૈસા ઓનલાઈન આપી શકીએ એમ છે. ને મોટી રકમ કે 2000ની નોટ તો છે જ નહીં. અત્યારે 500 નોટમાં એવી રીતે કેવી લાખો રૂપિયાની ચોરી થાય. એવું લાગે છે ભક્તોની આસ્થાને ક્યાંક હવે ઠેસ પહોંચી રહી છે. એ બરાબર છે, પણ એમાં તો ભક્તોનો વાંક છે ને, ભક્તોનો પણ વાંક છે. કારણ કે ભાઈ હું એમ જ કહું, શા માટે આપણે કેસ કોઈ પણ રામ મંદિરની કોઈ પણ જગ્યાએ ઓનલાઈન જ્યારે લઈ શકાય એમ છે ત્યારે શા માટે આપણે આપીએ? હાથે કરીને ઉત્તેજન આપીએ કંઈક પૈસા ખાવાનો કોઈ પણ જગ્યાએ, આ રામ મંદિર એક નહીં, બીજા કોઈ પણ જગ્યાએ. અયોધ્યા રામ મંદિરમાં જે ચઢાવો ચડાવવામાં આવે છે તેમાં અત્યાર સુધીમાં 3 જેટલી ફરિયાદ જે છે તે મળી છે અને હજુ સુધી એફઆઈઆર કરવામાં નથી આવી. ત્યારે જનતા એવું કહી રહી છે કે આ જે મુદ્દો આખો મામલો જે સામે આવ્યો છે તેમાં એફઆઈઆર જે છે તે ચોક્કસથી થવી જોઈએ. જો કે એસઆઈટીની રચના કરવામાં આવી છે, પરંતુ એસઆઈટીની રચના તો ઇન્વેસ્ટિગેશન કરશે જ, પરંતુ એફઆઈઆર થવી ખૂબ જ જરૂરી છે તેવું અત્યારે હાલ લોકો જે છે તે જણાવી રહ્યા છે. કેમેરામેન રશ્મિન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે આજ મુદ્દે ગાંધીનગરની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. સમગ્ર દેશની આસ્થા સમાન અયોધ્યાના રામ મંદિરમાં દાનની ચોરીનો મામલો સામે આવ્યો છે. જો કે આ બાબતમાં એક વસ્તુ ખાસ નોંધવા જેવી છે કે એફઆઈઆર નોંધવામાં આવી નથી, પરંતુ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. એટલું જ નહીં, આ તપાસ કમિટીએ અત્યાર સુધી 2 કરોડ રૂપિયા દાનની ચોરી થયેલી રકમ રિકવર પણ કરી છે. પરંતુ આ મામલો કેટલો ગંભીર છે, આ બાબતે સરકારે શું કરવું જોઈએ તેવા અલગ અલગ મંતવ્ય જાણવાનો આપણે પ્રયાસ કરીશું. ગાંધીનગરની જનતા પોતાનો મંતવ્ય જણાવશે. સૌથી પહેલા તો પંકજજી, તમે બતાવો કે અયોધ્યાના જે રામ મંદિર છે તેમાં જે દાનની રકમની ચોરીનો મામલો સામે આવ્યો, તમે કેવી રીતે જુઓ છો? ખરેખર એફઆઈઆર તો નોંધવી જોઈએ, કાયદેસર નિયમ અનુસાર એફઆઈઆર નોંધવી જોઈએ. અને બીજી કે ભાઈ એવી વાત કહેવામાં આવે કે ભાઈ મુખ્યમંત્રી આદિત્યનાથના બહુ નામ છે, નામ સારું છે, બરોબર, તો પછી આ બધી તપાસથી ગભરાવાની જરૂર શું છે? આ કમિટી રમીને આ તો બધું setting.com કરવાની વાત થઈ. જી બિલકુલ. એક વસ્તુ એ પણ છે કે અયોધ્યા જેવી આસ્થાનું મંદિર છે અને એમાં દાનની રકમની ચોરી, તમે કેવી રીતે જુઓ છો? અયોધ્યા જેવા મોટા મંદિર, જે દેશનું એક મોટું મંદિર કહેવાય, એની અંદર હિન્દુઓની આસ્થા જોડે આ સરકાર ખેલી રહી છે. હિન્દુઓની આસ્થા અહીંયા મન ભરાઈ રહી જાય પબ્લિકનું, એ રીતનું કામ કર્યું છે. આ કેસમાં જો શરૂઆતમાં જ પોલીસ 2 કરોડની લાંચ કે અથવા ચોરી પકડી શકતી હોય તો અગાઉ કેટલું મોટું કૌભાંડ હશે એ જોવાનું રહે. માટે સરકારને વિનંતી છે, એક પ્રજાજન તરીકે, એક રામના ભક્ત તરીકે, એક હિન્દુસ્તાનના ગુજરાતના નાગરિક તરીકે, કે આ વખતે આને પર્દાફાશ કરે. જેને ચોરી કરી છે એ લોકોને નિયમ મુજબ, સંવિધાન મુજબ એ લોકોને જેલના હવાલે કરે અને આ થતું અટકાવે એવી પ્રાર્થના છે. અયોધ્યાની રામ મંદિરમાં કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે, સમિતિની રચના કરી છે, તમે કેવી રીતે જુઓ છો? મારું તો પહેલેથી એક વિચારધારા એવી રીતની છે કે આપણે વર્ષોથી ભારતમાં એ આઝાદી મળી ત્યારથી લઈને એને એક જ મુદ્દો ચાલી રહ્યો છે કે રામ મંદિર બનવું. રામ મંદિર બનવા માટે વર્ષોથી આપણે લોકો લડત આપી રહ્યા છે. ઘણા બધાને ખ્યાલ છે આ ભારતના તમામ નાગરિકોને કે રામ મંદિર માટે આપણે ઘણો સમય આપ્યો, ઘણા લોકોએ આ તોફાનોનો સામનો પણ કર્યો છે, ઘણાએ પૈસા ટકે બધી રીતે. આ કોર્ટ કચેરીના ધક્કા, સુપ્રીમે ઓર્ડર આપ્યો, ત્યારબાદ રામ મંદિર હાલ અત્યારે બન્યું છે. એની આ 1 વર્ષ પૂરું થતા જો આવી મોટી એક ઘટના સામે આવે જેમાં આમાં કરોડો રૂપિયાનો આ ગપલો કૌભાંડ બહાર સામે આવી રહ્યો, તો એ બહુ એક આસ્થાને મોટી ઠેસ પહોંચાડનારું એક ઘટના કહેવાય છે. કેમ કે આ એક એવી ઘટના છે, રામ મંદિર એક એટલે એવો મુદ્દો છે ભારતીય માટે, એક ભારતીયના નાગરિકો માટે કે એક બહુ મોટી વસ્તુ છે કે એક એચિવમેન્ટ, જે કેટલાય વર્ષોથી આપણે જે ત્યાગ આપ્યો, રામ મંદિર બનવા માટે લડતનો સામનો કર્યો, સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા, અને જ્યારે રામ મંદિર બને છે ત્યારે એમાં આવડો મોટો ભ્રષ્ટાચાર, અને એ પણ યુપી સરકારમાં, જ્યાં યુપી એક હિન્દુ રાષ્ટ્ર, એક કટ્ટર હિન્દુ ત્યાંના સીએમ છે, મુખ્યમંત્રી છે. ત્યાંની સુરક્ષામાં એવું છે કે યુપી સરકારની ખાસ એક સુરક્ષા જે ફોર્સ છે એ આમાં છે, તૈનાત કરી છે.
ખાસ ટાસ્ક ફોર્સ હોવા છતાં, આટલા સીસીટીવી કેમેરા હોવા છતાં, અદ્યતન બધી સુવિધાઓ હોવા છતાં ત્યાં ચોરી થવી એક મોટો પ્રશ્ન છે. કુલ રામ મંદિરમાં અત્યાર સુધીમાં આ કિસ્સાને પાછળ 3 થી 4 લોકોને પણ અટકાયત કરી છે. શું માનો છો? આ કિસ્સામાં એવા લોકો ઇન્વોલ્વ હશે કે જે લોકો તાકાતવર હશે, રાજકીય પીઠબળવાળા હશે અને સામાજિક આગેવાનો હશે અને ધર્મના નામે ધુતારાઓ જેવા લોકો હશે. તો એવા લોકોને પકડવા માટે સરકારે તાત્કાલિક યુદ્ધના ધોરણે સચોટ પગલાં લેવા જોઈએ અને એ લોકોની ધરપકડ કરવી જોઈએ. કારણ કે આ ગુજરાતના નહીં પણ આખા હિન્દુસ્તાનના તમામ લોકોનું ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે રામ મંદિર. માટે હું સરકારને વિનંતી કરું છું, આ યોગી સરકારની, મોદી સરકારની બધાની વિફળતા દેખાય છે. આમાં રિઝલ્ટ લાવવું જ પડશે. નહીં લાવો તો હિન્દુઓની આસ્થા સાથે ખિલવાડ થશે, એવું મારું માનવું છે. જો કે આસ્થા સમાન અયોધ્યા રામ મંદિરમાં જે દાનની ચોરી થઈ તે સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે. જો કે આ બાબતે હવે સરકાર હસ્તક્ષેપ કરીને વચ્ચેનો રસ્તો શું કાઢશે તે જોવું રહ્યું. પરંતુ ગાંધીનગરની જનતાએ પોતાના અલગ અલગ મંતવ્યો પોતાની આસ્થા સાથે વ્યક્ત કર્યા છે. કેમેરામેન જતીન વાઘેલા સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. ત્યારે આજ મુદ્દે ભાવનગરની જનતાના મંતવ્યો શું છે, આવો જોઈએ. અયોધ્યા રામ મંદિરમાં દાનપેટીની ચોરી થવી અને જોવાની વાત એ છે કે મંદિરના જે લોકો છે તે જ એમાં સામેલ જોવા મળી રહ્યા છે. હાલ જો વાત કરવામાં આવે તો ખરેખર ખૂબ જ આ આઘાતજનક વાત કહેવાય. કરોડો ભક્તોની આસ્થા અને પરસેવાની કમાણીથી આપેલા આ દાન સાથે આવો વિશ્વાસ સ્વીકારી શકાય નહીં. જોકે એસઆઈટીની રચના અને 2 કરોડ રૂપિયાની રિકવરી એ દિશામાં એક સકારાત્મક પગલું ભરવામાં આવ્યું છે, પણ કાયદાકીય કડક કાર્યવાહી વહેલી તકે થવી જરૂરી છે, જેથી કરી ભક્તોનો ભરોસો છે તે જળવાઈ રહે. આ બાબતે આપણે સીધું જ ભાવનગરના લોકોને પૂછશું કે ભાવનગરના લોકોનું આ બાબતે શું કહેવું છે. હાલ જો વાત કરવામાં આવે તો અત્યારે અયોધ્યાની અંદર ચોરી થઈ એવા વાવડ આવી રહ્યા છે. તમે શું કહેશો? અમે પણ પ્રેસ મીડિયાના માધ્યમથી જાણ્યું છે કે જે અયોધ્યાની અંદર જે એમ કહેવાય કે ભારત દેશની અંદર એકવાર એમ હતું કે રામ મંદિરનું નિર્માણ થયું છે ત્યારે લોકો એટલા બધા લગભગ માણસો કોઈ બાકી નહોતા રહ્યા દર્શન કરવા માટે. એટલો ભાવ અને ઉત્સાહથી એટલો અયોધ્યાનું જે મહત્વ હતું. અને આજે એ મંદિરની અંદર દાનની પેટીઓ ચોરાઈ જાય, એક મહત્વની 2 કિલોની સોનાની ગદા એ પણ ચોરાઈ જાય, તો આની પાછળ કેટલા માણસો હોય, કેટલા મંદિરોના જે કરતા હરતા હોય છે, તો એમનો ખ્યાલ બરવા હોય છે. પણ નહીં, આ ખરેખર અંદરો અંદર કોઈના કોઈ આમાં સંડોવાણેલા હોય છે. પણ મારું કહેવું છે કે આ જે કોઈ હોય એની ઉપર તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ. કારણ કે જો આ મંદિરની માલિપા આવા અયોધ્યાનું જે મહાન લોકોની જે આસ્થા એક છે કે અયોધ્યા મંદિર એટલું બધું મહાન, અને અત્યારે લોકો કેટલું માણસો, સેંકડો માણસો જતું હોય છે. જો એ મંદિરની અંદર ચોરી થાય અને જો એના મંદિરોની પેટીઓ વહી જાય, ગદા ચોરાઈ જાય, ત્યાં સુધી લોકોને ખબર ન પડે. તમે વિચાર તો કરો. અને એવું પણ જાણવા મળ્યું કે 2 કરોડ રૂપિયાની રિકવરી પાછી મળી. તો ખરેખર આમાં અંદરો અંદર કાંઈ ને કાંઈ કોઈ સંડોવાણેલા હોય તો જ આવી ચોરી થાય હોય. પણ આ જે કાંઈ હોય આઈટીની રચના કરી ત્યારે આ ચોરી પકડાવવામાં આવી છે. નહીતર તો અગાઉ પણ મેં જાણ્યું કે રામ મંદિરમાં અયોધ્યામાં ચોરી થયેલી પણ ભીનું સંકેલાઈ ગયું. ચોક્કસથી જો વાત કરીએ તો લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આવા લોકો પર કડક કાર્યવાહી થવી જોઈએ. હજુ પણ આપણી સાથે છે, આપણે એમને પૂછશું. 2 કરોડ જેટલી રકમ છે તે રિકવર કરવામાં આવી છે અને એસઆઈટીની રચના કરવામાં આવી છે. જ્યારે પહેલા આવો બનાવ બનેલો હતો ત્યારે બહાર નહોતું પડ્યું ને હવે બહાર પડ્યું, શું કહેશો? ખરેખર આજે સવારમાં મને જાણવા મળ્યું મીડિયાના માધ્યમથી કે ભારત દેશના જે અયોધ્યા હિન્દુઓનું સૌથી મોટામાં મોટું આસ્થાનું કેન્દ્ર છે અને આ સરકાર મોટા મોટા સુરક્ષાના દાવા કરે છે. જો આ હિન્દુઓનું મોટામાં મોટું આસ્થાનું કેન્દ્ર અયોધ્યા પણ સુરક્ષિત ન હોય, મને મળેલી માહિતી મુજબ ત્યાં કુલ 14 દાન પેટી હતી અને એ કાયદેસર તો 10 પેટી જ હતી, પણ વધારાની 4 પેટી પણ મૂકવામાં આવેલી આ કૌભાંડ આચરવા માટે. એ 4 પેટી આજે ગુમ છે અને બીજું 2 કિલો સોનાની ગદા પણ ગુમ છે. તો આમાં કંઈક ને કંઈક ત્યાં જે વહીવટ કરતા 10 થી 15 માણસો, અધિકારીઓ છે એ સંડોવાયેલા હોવા એવું લાગે છે.
ચોક્કસથી કોઈ અંદરના માણસ હોય તે ફૂટ્યા હોય હજુ પણ આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું આવા લોકો પર કેવી કડક કાર્યવાહી થવી જોઈએ કે કેમ? અયોધ્યા એક હિન્દુ ધર્મ માટે આસ્થાનું કેન્દ્ર છે, સૌથી મોટું. ત્યાં આવી ઘટના બને તે એક દુઃખદ ઘટના કહેવાય હિન્દુ ધર્મ માટે. આમાં જે કોઈ પણ અધિકારીઓ સામેલ હોય તેમના માટે કડક કાર્યવાહી થવી જોઈએ, એક દાખલો બેસવો જોઈએ કે કોઈ પણ ભવિષ્યમાં આવી ન કરી શકે. એના માટે આ લોકો જે કોઈ આમાં સામેલ હોય તેમને સજા મળવી જોઈએ, જેથી કરી બીજા કોઈ લોકો આ કરતા પહેલા 100 વખત વિચાર કરે. આ લોકો માથે લોકોનું કહેવાનું એવું છે કે ક્યાંક ને ક્યાંક કડક કાર્યવાહી છે તે તમામ રીતે થવી જોઈએ. અને જે એસઆઈટીની રચના કરવામાં આવી છે અને એસઆઈટી દ્વારા જે 2 કરોડની રકમ છે તે રિકવર કરવામાં આવી છે. હાલ જો વાત કરવામાં આવે તો અગાઉ પણ જે આ બનાવ બનેલો છે ચોરીનો, તેને લઈને કોઈ ચીજ છે તે બહાર નહોતી આવી. જ્યારે અત્યારે હાલ આ વસ્તુ છે તે બહાર આવી છે ત્યારે લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે આવા લોકો પર કડક કાર્યવાહી થવી જોઈએ અને આનું જે તમામ પ્રકારનું રક્ષણ છે તે વધારવું જોઈએ. હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. ત્યારે આજ મુદ્દે સુરેન્દ્રનગરની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. સમગ્ર ભારત દેશની અંદર એક આસ્થાનું પ્રતીક એવું આ રામ મંદિર છે. રામ મંદિરની અંદર જે દાનની રકમ આવે છે, જેને ચોરીનો મામલો જ્યારે આજે સામે આવ્યો છે ત્યારે 5 લોકોના નામો પણ ખુલી ગયા છે, જે અવનીશ અને ભાઈ લવકુશ અને બીજા 3 લોકોના જ્યારે નામો સામે આવે છે ત્યારે જે 2 કરોડ રૂપિયા રિકવરી પણ કરવામાં આવી છે. ત્યારે આ સમગ્ર મામલાને લઈને સંસ્થાઓ દ્વારા અરજી પણ કરવામાં આવી છે. જે 3 જેવી સંસ્થાઓ, જે હિન્દુ સંસ્થાઓ છે, જેને અરજી કરી છે કે ભાઈ આની એફઆઈઆર કરો, પણ હજી સુધી કોઈ પણ એફઆઈઆર દાખલ કરવામાં નથી. માત્ર એસઆઈટીની એક રચના કરી અને સંતોષ માનવામાં આવી રહ્યો છે. ત્યારે સવાલ એ ઉઠી રહ્યા છે કે આવા ધર્મસ્થાનોની અંદર જે લોકો આસ્થાથી દાન કરતા હોય છે, દાનની રકમ જ્યારે ચોરી થાય છે અને ચોરી થયા પછી કોઈ કાર્યવાહી નથી થતી, એફઆઈઆર નથી થતી, જેને લઈને આજે સુરેન્દ્રનગરના લોકો પાસે આપણે આવીએ છીએ. સુરેન્દ્રનગરના લોકોનું શું મંતવ્ય છે, શું એમનું કહેવું છે કે શું કાર્યવાહી થવી જોઈએ? જી, હાલ રામ મંદિરના અંદર જે ચોરીનો બનાવ સામે આવ્યો છે, જેમાં 2 કરોડ રૂપિયા જેવી રકમ રિકવરી થઈ છે અને 5 લોકોના નામ ખુલ્યા છે, તો તમારા મંતવ્ય શું છે જણાવો. સમગ્ર દેશમાં સૌથી મોટું આસ્થાનું પ્રતીક રામ મંદિર બન્યું છે. અત્યારે વર્ષોથી એના માટે સેવકો લડતા હતા, આંદોલનો કર્યા, અસંખ્ય સેવકોના મૃત્યુ પણ થયા છે, શહીદ થયા છે એની પાછળ. અને એ જ આસ્થાના મંદિરમાં જો આવી ચોરીના બનાવ બનતા હોય તો એ બહુ દુઃખદ કહેવાય. એ કોઈ દી સહી શકાય એ વસ્તુ કહેવાય નહીં, કારણ કે ધર્મમાં ભગવાનને શ્રદ્ધાથી અને આસ્થાથી સેવકો દાન ધર્માદો કરતા હોય છે. અને એ દાન ધર્માદો જો કોઈ ચોરી જતા હોય તો એની તપાસ કરવા એસઆઈટીની રચના કરવાની જગ્યાએ ખરેખર સીધી એફઆઈઆર દાખલ થઈ ગયો. એમાં તો નામ આવ્યા છે, ઘણી સંસ્થાઓએ માંગણી કરી છે કે આમાં એફઆઈઆર કરો. આંકડો પણ આવ્યો છે કે અમુક જે એના કર્મચારીઓ હતા એમને ત્યાંથી રોકડ નાણાં પણ જપ્ત થયા છે. તો પછી એફઆઈઆર કરવામાં એમને શું તકલીફ છે? જી, આપણી સાથે સુરેન્દ્રનગરના વધુ એક છે જે કુણાલ શાહ. કુણાલભાઈ, ખાસ કરીને જે વાત કરવા જઈએ તો 5 લોકોના નામ સામે આવ્યા છે, છતાંય એફઆઈઆર નથી થતી, શું કહેશો? રામ મંદિરની જે આ વસ્તુ સામે આવી છે એ હિન્દુ આસ્થા માટે બહુ ગંભીર કહેવાય. કારણ કે જૈન લોકો હોય છે, અમુક ઇતર સમાજના હોય છે, આ લોકો ધર્મના સ્થાનમાં, દેવસ્થાનમાં મોટો ધર્માદો આપતા હોય છે. અને આ ધર્માદામાં જો આવી મોટી ચોરીઓ થતી હોય અને એમાં જો ફરિયાદ ન થતી હોય તો આ ગંભીર પ્રશ્ન કહેવાય. એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી છે, પણ છતાં હજી સુધીમાં ગુનો નથી ફાડવામાં આવ્યો, તો એ ગંભીર પ્રશ્ન કહેવાય. તો આના માટે પૂરેપૂરી જાંચ થવી જોઈએ અને પૂરેપૂરી જે પણ સંકળાયેલા હોય તેની ઉપર કડકમાં કડક કાર્યવાહી, અને જે પણ પૈસાની ચોરી થઈ છે, જે દાનની ચોરી થઈ છે, માણસોને બીજી વાર દાન કરવું હોય તો પણ વિચારે. કારણ કે જો ધર્મસ્થાનમાં આવી દાનની વસ્તુઓ જો ન રહેતી હોય ને વહી જતી હોય, સોનું છે, દાગીના છે, હીરા છે, રોકડ રકમ છે, તો એ ગંભીર પ્રશ્ન કહેવાય. આ કોના ઈશારે આ જે એફઆઈઆર નથી ફાડવામાં આવતી એ ગંભીર પ્રશ્ન કહેવાય હિન્દુ માટે, હિન્દુ ધર્મ માટે. અને રામ મંદિર એટલે આપણા માટે, હિન્દુ ધર્મ માટે મોટામાં મોટું રામ મંદિર કહેવાય. જો રામ મંદિરમાં આ વસ્તુ બનતી હોય તો આપણે બીજું શું આનાથી વધારે કહી શકીએ? એ ચોક્કસ બેન, જે વાત કરવા 2 કરોડ જેવી માતબર રકમ કલેક્શન કરવામાં આવ્યું છે અને છતાં એફઆઈઆર નથી થતી, તો શું કહેશો? જય શ્રી રામ. પહેલા તો રામ મંદિર સાથે આપણા કરોડો હિન્દુઓ જોડાયેલા છે. આપણા હિન્દુઓનું એ આસ્થાનું પ્રતીક છે. કરોડો લોકોની ભાવના
અને પ્રેમ, વિશ્વાસ અને ભક્તિ આ મંદિર સાથે જોડાયેલા છે. અને આ મંદિરમાં જે કંઈ અત્યારે સમાચાર આવ્યા છે કે આટલો મોટો ચોરીનો બનાવ બન્યો છે, તો આમાં પ્રશાસનની કંઈક ચૂક રહી ગઈ હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. તો પ્રશાસને અને સરકારે જે સંબંધિત કર્મચારીઓ છે એની સાથે ત્વરિત પગલાં લઈ અને કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. કોઈની પણ શરમ રાખ્યા વગર તરત પગલાં લેવા જોઈએ અને જે દોષિત છે એની સામે તરત પગલાં લઈ અને એને કડકમાં કડક સજા કરવી જોઈએ, જેથી ફરીથી આવા બનાવ ન બને. બીજું કે લોકોમાં અત્યારે જે ભગવાન પ્રત્યે ભાવના છે કે ભગવાનને ભેટ ચડાવો અને જે કાંઈ એને ભાવના પ્રદર્શિત કરે છે, તો મારું તો એવું મંતવ્ય છે કે પ્રભુ ભાવના ભૂખ્યા છે, કણ કણમાં વસે છે. આપણે જો કોઈ ભૂખ્યાને ભોજન આપીશું તો પણ એ ભગવાનને ભેટ ચડાવ્યા બરાબર છે. જી, આ 5 લોકોના જે નામ ખુલ્યા છે, એ લોકો જે દાન આવતું તે દાન ગણવાની ડ્યુટીમાં હતા અને આ લોકોએ ચોરી કરી છે, એવા નામો ખુલ્યા છે. તો શું કહેશો તમારું? જય શ્રી રામ. ઘનશ્યામભાઈ પરમાર, નગર શહેર. અત્યારે જે આ બનાવ બન્યો છે 2 કરોડ રૂપિયાનો, એ એકદમ ભયંકર અને ખરાબ કહેવાય. જ્યારે આપણે અત્યારે આસ્થાનું સ્થાન છે, રામ મંદિર એક તો 500 વર્ષે બન્યું છે. હવે એ આસ્થાના સ્થાન ઉપર જો જે તે અધિકારી હોય કે જે તે પૂજારી હોય કે જે તે કર્મચારી હોય કે સિક્યોરિટી ગાર્ડ હોય, તમામની તપાસ થઈ અને જે 5 જણાના નામ છે એ 5 ઉપર FIR કરીને કડકમાં કડક પગલાં લેવા જોઈએ. અને એ પગલાં એવી રીતે લેવા જોઈએ કે બીજી વાર અહીંયા કોઈ આવો બનાવ ન બને. પરંતુ શાસન જે છે એ શાસનના અધિકારીઓ જે કંઈ હોય એની કોઈ મિલીભગત હોય એવું સ્પષ્ટપણે લાગે છે. જો આ ખુલશે નહીં તો હજી બીજી વાર આથી મોટો બનાવ બનશે. કારણ કે અગાઉ એક સાહેબને એવી રીતે બનાવ બન્યો, 10 લાખ લીધા હતા પછી 45 લાખ લીધા. એટલે જે આવી પરિસ્થિતિ થાય છે એ ન થાય અને બીજી વાર કડક પગલાં લઈને એવી ગંભીર સજા કરે કે જેથી કરીને બીજી વાર કોઈ વ્યક્તિ આ નામ લે નહીં કે ભાઈ આવી રીતે આપણે સંસ્થાનમાં કે મંદિરના કે ટ્રસ્ટના પૈસા ખાવા. એકદમ ખરાબમાં ખરાબ હોય તો આ મહાજન ને મજિયારાનું ખાવું એ છે. હવે જો એમાંય આપણા પૂજારી કે જે તે સિક્યોરિટી ગાર્ડ હોય ખાય તો આના માટે આપણે બીજું શું કહી શકીએ? એ ચોક્કસ જે વાત કરો, જે આસ્થાનું જે પ્રતીક છે રામ મંદિર, ત્યાં કરોડો રૂપિયાની જ્યારે ચોરીનો મામલો છે અને હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરી, શું કહેશો સાહેબ? ના, ખરેખર ગંભીર વાત છે. ખરેખર તો શું છે કે ભાઈ આવા ધાર્મિક સ્થળો ઉપર જે વહીવટ થાય છે એ પારદર્શકતા લાવવી જોઈએ અને સામાન્ય હિન્દુ પ્રજા કે નાગરિકો છે એમને પણ એના હિસાબનો વર્ષનો હિસાબ આપવામાં આવતો અને જો એ પ્રમાણે કરવામાં આવે તો વધારેમાં વધારે પારદર્શકતા લાવવાની જરૂર છે. અંદર ગંભીર બાબત છે કે આવા મંદિરમાં જો આવી પ્રવૃત્તિઓ થતી હોય અને આવી રીતે ચોરી થઈ જતી હોય તો બીજી ઘણી બધી એવી સંસ્થાઓ છે કે જેના થકી દેશમાં ઘણા સારા કાર્ય થતા હોય છે. તો એ પ્રમાણે જો આમાં પારદર્શકતા નહીં લાવે, આના ઉપર જો FIR નહીં કરે તો આ બધાને આરોપીઓને છે ને છૂટ મળશે અને એના થકી બીજી ગુનાહિત પ્રવૃત્તિઓ વધશે. એટલે ખોટી રીતે છાવરવા કરતા એના કરતાં બેટર છે કે ભાઈ એમના ઉપર જે દોષિત છે એ પ્રમાણેનો આરોપ ને એ પ્રમાણેની કાર્યવાહી, ન્યાયિક કાર્યવાહી કરવામાં આવે અને એમને દોષિત ઠરાવવામાં આવે. પરંતુ જે અત્યારની પરિસ્થિતિ જોતા જો રામ મંદિરમાં આ પ્રમાણેનો બનાવ બનેલો છે તો એ પ્રમાણે ખરેખર વહીવટીતંત્ર અને જે કંઈ જવાબદાર વ્યક્તિ છે એને ખરેખર ધ્યાન રાખવું જોઈએ અને આવી પ્રવૃત્તિ ન થાય. કેમ કે લગભગ પ્રવૃત્તિ થતી હોય, CC કેમેરા ને બધા હોય જ છે, તો આ પ્રવૃત્તિ ન થાય અને જે નૈતિકતા જ નથી એ પ્રસ્થાપિત થાય છે કે ભાઈ મંદિરમાં ધાર્મિક સ્થળોમાં કામ કરે છે એવા ઘણા વ્યક્તિઓ છે પણ એમને લેવાની વૃત્તિ જે હોય છે ધર્મના નામે, એ વૃત્તિવાળા વ્યક્તિઓ આમાં ઇન્વોલ્વ ન કરવા જોઈએ અને એને એવોઇડ કરવા જોઈએ. એ ચોક્કસ આપણી સાથે સુરેન્દ્રનગરના એડવોકેટ પણ છે. જી સાહેબ, વાત કરવા જોઈએ તો જે હાલ જે રામ મંદિરમાં ચોરીનો બનાવ બન્યો છે જેને લઈને હજી સુધી FIR દાખલ નથી થઈ, કોઈ કાર્યવાહી નથી થઈ, 5 લોકોના નામ સામે છતાંય કોઈ કાર્યવાહી નથી થતી, શું કહેશો? ખરેખર આ બહુ ગંભીર બાબત છે. જો આ પોલિટિકલી પ્રોપેગેન્ડા હોય તો એ એંગલથી તપાસ થવી જોઈએ અને ધાર્મિક આસ્થા જે જોડેલી વસ્તુ છે એમાં એ મુજબ તપાસ થવી જોઈએ અને સમાજમાં દાખલો બેસે એ મુજબ કડકમાં કડક આરોપીઓની સજા થવી જોઈએ. ખાસ કડક સજા થવી જોઈએ, પણ હજી સુધી FIR જ દાખલ નથી થઈ તો શું કહેશો? એના માટે તમને કીધું ને, જો પોલિટિકલી પ્રોપેગેન્ડા હોય તો આમાં શું સંકળાયેલા છે ને કોનું હિત છે એ અનુલક્ષીને અંદર તપાસ થવી જોઈએ. એ ચોક્કસ આપણી સાથે સુરેન્દ્રનગરના લોકો જોડાયા હતા જે હાલ અયોધ્યામાં ચોરીના મામલે જ્યારે હાલ FIR દાખલ કરવામાં નથી આવી રહી, જેને લઈને લોકો પોતાનો અલગ મંતવ્ય રજૂ કર્યું છે. ખાસ લોકોનું કહેવું એવું છે કે સુરેન્દ્રનગરના રહીશો એવું ઈચ્છી રહ્યા છે કે વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જે પોતે મંદિરનું સંચાલન ઉદ્ઘાટન કર્યું હતું અને જે લોકાર્પણ કર્યું હતું ત્યારે આ માત્ર 3 વર્ષની અંદર આવા ચોરીના બનાવો જો સામે આવતા હોય તો એને
લઈને લોકોની અંદર એક આસ્થા પોતાની હોય છે, પોતાની લાગણી રહી છે, એને ઠેસ પહોંચી છે. તો વડાપ્રધાનશ્રીએ પોતે અંગત રસ લઈને આની તપાસ કરાવવી જોઈએ અને તાત્કાલિક ધોરણે આની એફઆઈઆર દાખલ કરાવી અને કાર્યવાહી કરવી જોઈએ. સુરેન્દ્રનગરથી અશોક રામી, મંતવ્ય ન્યૂઝ. ત્યારે આજ મુદ્દે સુરતની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. અયોધ્યાની રામ મંદિરમાં જે દાન પેટીમાંથી કરોડોની ચોરી સામે આવશે. ખાસ કરી વાત કરીએ, આમાં હજી કોઈ એફઆઈઆર કરવામાં નથી. તે અલગ અલગ સંસ્થાઓ પાસેથી અરજી પણ આવી છે એફઆઈઆર કરવા માટે, પણ હજી એફઆઈઆર કરવામાં નથી. એ લઈને આપણી જોડે સ્થાનિક છે, એમની જોડે વાત કરશું. શું કહેશો જે હિસાબે અયોધ્યામાં કરોડોની ચોરી આવી સામે આવી છે, એમાં હજી કોઈ એફઆઈઆર થયું નથી. અલગ અલગ સંસ્થાઓ જોડે એફઆઈઆર કરવાની અરજી પણ આવી, પણ હજી થયું નથી. એમાં આ 1990થી થતી આવી ચોરી છે. અયોધ્યા મંદિર આંદોલન એ લોકોએ ઊભું કરેલું ત્યારે ઘરે ઘર જઈને ઈંટ ને સિમેન્ટ ને રેતી ને બધી માંગણી કરતા હતા અને પૈસા ઉઘરાવતા હતા. ત્યાર પછી લોકોને સવાલનો જવાબ. આપનું શું નામ? આપને જે હિસાબે ચોરીને વાત કરીએ, મંદિરમાંથી એક હસ્તામાં લોકો જે દાન કર્યા એમાંથી ચોરી થયું છે, કેવી રીતે જોવો તમે? સૌથી પહેલાં તો મારું નામ મોહમ્મદ સોહેલ છે. મોહમ્મદ એટલે કે હું મુસ્લિમ છું. ખરેખર આ રાજકારણનો મુદ્દો નથી, આસ્થાનો મુદ્દો છે. ભગવાન શ્રી રામનો જ્યારે મંદિર અયોધ્યામાં બન્યો તો આસ્થાના બેઝ પર એનો ચુકાદો આવ્યો હતો, અને આસ્થાના બેઝ પર હિન્દુઓની આસ્થાને ધ્યાનમાં રાખી મુસ્લિમ સમાજ દ્વારા મસ્જિદ બીજી જગ્યામાં આપવામાં આવે તેમાં કોઈ પણ અમારો વિરોધ પણ નહીં હતો. પણ જ્યારે આસ્થાના મુદ્દાએ મંદિર બનાવવા આવ્યું ત્યારે શ્રી રામના નામે લોકોએ 1-1 રૂપિયા કરોડો રૂપિયાનું દાન આપેલું છે. એટલે કે 1-1 રૂપિયાનું દાન શ્રી રામના નામે આપવામાં આવેલું હોય તો લોકોની આસ્થાની સાથે ચેડા થયા છે એવું આપણે કહી શકીએ. ભાઈ છે, એમની જોડે વાત કરશું. ખાસ કરીને જે હિસાબે મંદિરમાં આસ્થાને કોઈને ચોરી કરવામાં આવ્યું છે, જે લોકો આસ્થાથી પૈસા આપી દેવામાં એમાં ચોરી કરવામાં છે, શું કહેશો સાહેબ? આ જે આસ્થાનો શ્રી રામજીનો આટલો મોટો મુદ્દો છે ચોરીનો, તમે વિચાર કરો કે મંદિરમાં જવાવાળા કોણ છે? મંદિરમાં જવાવાળા તમે નાના નાના માણસો, ગરીબ માણસો, એ લોકો એક આસ્થા સાથે જાય છે. જે લોકો ગરીબ હોય, શ્રમિકો હોય છે, અને માત્ર એની અમીરો બી જાય છે. પણ આ લોકોની એક શ્રદ્ધા છે કે અમે શ્રદ્ધા સાથે જઈએ છીએ, શ્રદ્ધા સાથે અમે એક આસ્થા સાથે ત્યાં દાન કરીએ. અને આસ્થાની જ્યારે દાન ચોરી થાય તો એ સાખી લેવા એવી નથી. કેમ? ને બીજું કે જ્યારે આ જે પ્રદેશ છે ઉત્તર પ્રદેશમાં તો તમે કહો કે આ સરકાર કોની છે અને કેવી રીતના ચાલે છે. જ્યારે આસ્થાના નામે જ્યાં મોટા મોટા બગડા જ્યારે ભૂખતી હોય ત્યાંની સરકાર, ત્યારે આવા લોકો જ્યારે આવો ડેરિંગબાજ કૃત્ય કરે મંદિરોની અંદર જઈને, તો તમે વિચાર કરો કે આ લોકોને સંરક્ષણ કોણ પૂરું પાડી રહ્યું છે? જ્યારે આટલા બધા કાવા દાવા અને આટલી બધી વાતો મોટી મોટી ત્યારે જ્યારે અમારા ત્યાંના મુખ્યમંત્રી યોગીજી કરતા હોય કે અમે આમ કરી નાખીએ, અમે આમ ને તેમ, તો આ બધું જ્યારે આટલું બધું તમારું આટલું મોટું આટલું સરસ સુશાસન છે, તો આ લોકોને હિંમત કેવી રીતના મળી? આટલા સારા સુશાસનની અંદર આ લોકોને હિંમત કોણે પ્રદાન કરી છે? એ વિશે વાત કરીએ કે આજે કરોડોને ચોરી કરવામાં આવ્યો છે. જે કરોડોને ચોરી પછી જે કોનો હાથ છે એ પણ સામે કહ્યું છે કે એમાં 5 થી 6 જણને નામ સામે આવ્યું છે. 2 જણા પોલીસ કસ્ટડીમાં પણ છે, પણ આમાં એસઆઈટીને ગઠન કરી દેવામાં આવ્યું છે, તપાસ ચાલુ છે. હવે જોવાનું આ રહ્યું કે આ જે આખી મામલા છે કેવી રીતે બહાર આવી રહ્યું છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.